તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો મિત્રો. તો મિત્રો, આજે હું તમને એક એવા શિવ મંદિરના દર્શન કરવા માટે લઈ જાઉં છું જે અતિ ભવ્ય છે અને ત્યાં એક ભગવાન ભોળાનાથની જે પ્રતિમા છે એ ખૂબ જ વિશાળ આકારની છે. તો મિત્રો, એમની સંપૂર્ણ માહિતી હું તમને આગળ આપતો જાઉં છું અને આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હું એમની સંપૂર્ણ માહિતી આ ચાલુ રસ્તે જ આપતો જઈશ. 12 જ્યોતિર્લિંગના દર્શનની અનુભૂતિ કરાવતું સુરતનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટીંબા ગામ પાસે આવેલું છે. વર્ષો જૂનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિરના પરિસરમાં 70 ફૂટ શિવજીની ઊંચી પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મિત્રો, આપણે થોડી વારમાં જ ગલતેશ્વર મહાદેવના મંદિરના ગેટની નજીક પહોંચી જશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તાપી કિનારે અને સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આ અતિ પ્રાચીન જે મંદિર છે ગલતેશ્વર મહાદેવનું, એ ત્યાં આવેલું છે મિત્રો. વર્ષો જૂનું પૌરાણિક ગલતેશ્વર મંદિર અને ગલતેશ્વર મહાદેવનું શિવલિંગ ત્યાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે. શ્રાવણના પવિત્ર માસે અને દર સોમવારે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. આવેલું છે વર્ષો જૂનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિરના પરિસરમાં 70 ફૂટ શિવજીની ઊંચી પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વિશાળ શિવજીની પ્રતિમાની અંદર 12 જ્યોતિર્લિંગના ભક્તો દર્શન કરે છે. શ્રાવણના પવિત્ર માસમાં શિવ ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગ દર્શન કર્યા હોવાની અનુભૂતિ આ મંદિરે આવીને કરે છે. આ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે મિત્રો. અને હા મિત્રો, એ 12 જ્યોતિર્લિંગ જે છે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી હું તમને એમનો વિડીયો તો નહીં બતાવી શકું, પણ એમની માહિતી જરૂર બતાવીશ. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને આગળ હું તમને બધી માહિતી આપતો જઈશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ગલતેશ્વર મહાદેવની આપણે હજી થોડી વધારે માહિતી જાણીએ મિત્રો, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અતિ પૌરાણિક ગલતેશ્વર મહાદેવનું મંદિર એક તીર્થ સ્થાન છે મિત્રો, જ્યાં ત્રિવેણી નદી, નારદી ગંગા, ગોમતી ગંગા અને સૂર્યપુત્રી તાપી માતાનો સંગમ થાય છે. એટલે જ આ તીર્થસ્થાનનું મહત્વ પ્રયાગરાજ ત્રંબકેશ્વર, નાસિક ત્રંબકેશ્વર જેટલું માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે મિત્રો. કોઢ નામના રોગનો ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યામાં આવે છે અને આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે. ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરી જે મનુષ્ય પ્રાર્થના અને ભક્તિ કરે છે એ ભક્ત ફરીવાર ગર્ભવાસમાં આવતો નથી, એવી લોકવાયકા છે. હજી હું તમને આગળ બધી માહિતી આપતો જાઉં. અને જન્માંતરના ફેરાથી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે. મહાસુદ પૂનમના દિવસે નારદજીએ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું મિત્રો, અને તેથી જ મહાસુદ પૂનમને દિવસે તાપી નદીમાં સ્નાન કરનાર ભક્તો મહાપુણ્ય અર્જિત કરે છે. જ્યાં ગંગાજી અને તાપી માતાનું સંગમ થયું, ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ ધારી શંકર ભગવાન પોતે અહીં બિરાજમાન છે. તો મિત્રો, આ હતી અતિ પ્રાચીન અને પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિરની માહિતી, જે એક લોકવાયકા પ્રમાણે મેં તમને આપી. તો મિત્રો, આ હતી અતિ પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી ગલતેશ્વર મહાદેવની સંપૂર્ણ માહિતી, જે મેં એક લોકવાયકા પ્રમાણે આપના સુધી પહોંચાડી. તો આ મંદિરની વિડીયો અને મારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હજી આગળ આપણે જે અહીં આવેલો સ્વિમિંગ પુલ છે એ પણ જોવાનો છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો જઈએ હવે આપણે સ્વિમિંગ પુલ તરફ.
તો મિત્રો આપણે અતિ પ્રાચીન ગલતેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા. મેં ત્યાં તમને ખૂબ જ ઊંચી જે પ્રતિમા છે શિવજીની, એમના પણ મેં તમને દર્શન કરાવ્યા. તો એ પ્રતિમાની એકદમ જ પાછળ ખૂબ વિશાળ સ્વિમિંગ પુલ આવેલો છે. તો આપણે એ સ્વિમિંગ પુલ પણ જોઈશું અને એમની માહિતી છે એ પણ હું તમને આપતો જઈશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તાપી નદીના શાંત અને મનોહર કિનારે અતિ પ્રાચીન અને પવિત્ર ગલતેશ્વર મહાદેવ મંદિરની પાછળ સ્થિત છે એક વિશાળ અને સુંદર સ્વિમિંગ પુલ, જે દર્શનાર્થી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દરરોજ ઘણા ભક્તો તાપી નદીના પાણી સાથે આ સ્વિમિંગ પુલમાં તાજગીનો અનુભવ કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, અત્યારે ખૂબ જાજી સંખ્યામાં લોકો અહીં સ્વિમિંગ કરી રહ્યા છે, જ્યાં લોકો પરિવાર સાથે ઠંડક મેળવવા અને ફરવા માટે આવે છે. આ પુલને ખાસ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એટલે કે આ સ્વિમિંગ પુલમાં 3 વિભાગ બનાવેલા છે. બાળકો માટે અલગ વિભાગ, અંદાજે 3 ફૂટ ઊંડો, નાનકડા બાળકો માટે સુરક્ષિત અને મોજ મસ્તીથી ભરપૂર. મધ્યમ ઊંડાણનો વિભાગ, કિશોર આસપાસનો ખુલ્લો વિસ્તાર, નદીનો સંગાથ અને મહાદેવના મંદિરના દર્શન, બધું એક જ સાથે અહીં તમને જોવા મળે છે મિત્રો. તો મિત્રો, આ હતી અહીંના સ્વિમિંગ પુલની માહિતી. એ પણ મેં તમને આ વિડીયોમાં આપી. તો હવે આપણે વધીશું આગળ. હર હર મહાદેવ મિત્રો. આજના આ ખાસ વિડીયોમાં હું આપને એક પવિત્ર યાત્રાએ અને અતિ પ્રાચીન ગલતેશ્વર મહાદેવ મંદિર અને ત્યાં આવેલી શિવજીની ભવ્ય પ્રતિમાના દર્શન કરાવ્યા અને મંદિરના પવિત્ર પરિસરના દર્શન કરાવ્યા. અને આ વિડીયોના અંતે આપણે મુલાકાત લીધી હતી તાપી નદી કિનારે આવેલા વિશાળ સ્વિમિંગ પુલની. તો મિત્રો, આ હતું અતિ પ્રાચીન ભગવાન શિવનું, ગલતેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર, જેમના મેં આપ બધાને દર્શન કરાવ્યા. તો આપ બધાનું સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. સાથે સાથે એક કોમેન્ટ પણ આપજો અને મિત્રોને આ વિડીયો શેર કરજો, એટલે કે મોકલજો. ચાલો મળીએ નવી યાત્રાએ, નવા સ્થળે, નવા અનુભવ સાથે. તો બધા મિત્રોને હર હર મહાદેવ સાથે જય હિન્દ, જય ભારત.